હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે નાખવા જવાનો છે 70 લાખનો ઘોડો. ભાઈ 70 લાખનો ને? હા, 75 લાખનો માંગ્યો હતો. ભાઈ 75 લાખનો ઘોડો માંગ્યો તો રિલાયન્સ કંપનીવાળા એ, પણ તોય દાદાએ દીધો નથી. અને એને 1 કરોડ ઉપર લેવાના છે અને આવશે એટલે એ ઘોડો આજે આપણે હાંકવા જવાનો છે. ફટાફટ હોય જવાનો, હાંકવા જ જવાનો છે. ચોકડીનો હોશિયાર હતો. અને શિવરાજ ચોકડીનો વસેરો છે અને અશ્વપ્રેમી ભાઈઓ છે એને ખબર છે કે શિવરાજ ચોકડી શું વસ્તુ હતી. તો એનો વસેરો છે, એ લાઈનનો વસેરો છે, ત્યાં આપણે હાંકવા જવાનો છે. તો ચાલો બેને નથી જવાનું, અહીંયા ભાઈબંધને લઈ જવાનો છે. જો આમથી આઈડો તમે જોઈ શકો છો. જો આ ભાઈબંધને લઈ જવાનો છે. આ ભાઈ વિજ્ઞાન કર્યા છે ઘોડી આખું વાટું. તો શું કહ્યું તમારે? બસ ઘોડાનો શોખ જ એવો, કેટલું કામ હતું પણ મૂકીને લઈ આવો, ફોન આવ્યો ને. તો ફાઇનલી ગાઈઝ આપણે આપણા હોન્ડાએ પહોંચી ગયા છીએ. અને આ ભાઈ તમે જો તો અને હરખ જો તમે આમ જો આ સાબુક બાબુક બધું લઈને આવ્યો છે. અને લગ્નમાં જતો ને ચશ્મા ને હાથમાં સાબુક ને. તો અને આપણે આવી ગયા છીએ છે ને આ ઘોડી પાસે. અને આ ઘોડે આપણે હાંકવા નહીં ગયો અત્યારે. અને આ વાસળો જોયો પર ગીર આ સવારમાં ભાગી ગયો તો માંડ ગોચ્યો આને. અને આ આપણી કેડી તો 3 મહિનાની નહીં પણ 4 મહિનાની ખબર છે ને. આને અત્યારે આપણે હાંકવાનું નથી. આને આપણે અત્યારે હાંકવાની છે. આપણે અત્યારે હાંકવાનો છે 52 ઘોડો હાંકવા જવાનો છે. તો વિડીયોમાં બહુ મજેદાર રહેવાનો છે. સ્ક્રિપ્ટ ન કરતા બનાવી જો વિડીયોમાં, બહુ મજા આવવાની છે અને તમને પણ મજા કરાવવાની છે. તો ચાલો આપણે ટાઈમ બરબાદ કર્યા વગર આપણે નીકળીએ. આ જો આ ભાઈ તરત જ એટલો ગાડી ચાલુ મૂકી દીધી. હા 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 અહીંયા માટે વખણાય. બકાલો બકાલો તો મળી જાય ને. અહીંયા જો માર્કેટ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. અને એ દાદા છે ને એ વાડીએ નથી રાખતા, ઘોડો ઘરે જ રાખે છે. અને આ છે એનો શિવરાજ, જેનું નામ છે ઘોડાનું. આ ઘોડો અત્યારે આપણે હાંકવાનો છે. એટલે છે ને બધાથી પહેલાં મોડો પહેરાવી દીધી. મોડો પહેરેલો હતો તે ખાલી રોકે બાંધેલો હતું એટલે મોડો પહેરી દીધો. આ છે અમારો પરેશભાઈ અસવાર, નાની દુનિયામાં મોટું નામ. છોકરું છે ને હાવ એટલે હાવ લીહું છે. જો શું છે ઘરે બનાવી મફત આપી દો, તને ખબર છે? દાદા કેટલાનો મંગાણો હતો? 70 લાખે મંગાણા, મેં 1.5 કરોડ કીધા. એટલા આના બાપનો બાપ 10 કરોડ પોરબંદર રાજકોટમાં રહેવાનો. શિવરાજ ચોકડી. હું વેચતો અહીંયા ના ભાઈ નો વેચાયો દાદા. જો ગાઈઝ આ દાદા છે ને, દાદા એનો ઘોડો છે. ઘોડોને ફસકેલ નહીં, 4 પગ છે ને ધોળા છે, ધોયેલા છે. દાદા કેટલાનો ઘોડો તમે લાવ્યા? લાવો તો નાનો હતો તે. નાના તો તે લાવ્યા હતા. અત્યારે એની કિંમત શું કહીશ? આની કિંમત 70 લાખ રૂપિયા થઈ છે, પણ આપણે વેચવા નહીં. તો તમારી વેચવાની ગણતરી શું કેટલાની કિંમત છે? મારે 1.5 વેચવા. જો 1.5 કરોડનો કિંમત છે. 70 લાખમાં કોને માંગ્યો હતો? રિલાયન્સ પડે. રિલાયન્સ વાળા ભાઈ છે ને આ દાદા ભાઈ છે ને રિલાયન્સ વાળા 70 લાખમાં ઘોડો માંગ્યો હતો, પણ દીધો નથી. અને 1.5 કરોડ લેવાના છે અને લેવાના જ છે. ઘોડાના આવશે છે. શિવરાજ ચોકડી. અને છે ને આનો બાપ છે શિવરાજ ચોકડી. 5 કિલ્લાની ઘોડો છે, ચારે પગ ધોળા અને માથામાં ગીર. હા જો તમે ફાઇનલી હવે સામાન લાગી ગયો છે ઘોડાને. હવે ખાલી તંગ ખેંચે એટલી જ વાર છે. હવે જો ફાઇનલી લાગી ગયો છે. ફાઇનલી સાબિરભાઈ તંગ ખેંચે છે. ઘોડા બધા એમ જ. તમારે દાદા તમે આ ઘોડો ક્યારે હાકેલો? હા, મેં હાકેલો ખરો, પણ આમ ધીમે ધીમે હાકેલો. આપણે તમે એકલા હાકેલો? હા, એકલા હાકેલો. હા. સામાન બામાન કમ્પ્લીટ તમે બાંધી રાખો? હું બાંધું પણ મારી રીતે હું હાકું. ધીમે 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 હાંકવાનું આપણી રીતે. તો દાદા છે ને હાકે, પણ એકલા ધીમે ધીમે હાકે. બહુ સ્પીડમાં ન હાકે, કારણ કે ઉંમર બહુ છે અને ઘોડો નર કહેવાય. દાદા છે ને શોખીન છે, નાનીથી આ ઘોડાની સારવાર કરે છે. નાનો બાપ છે ને શિવરાજ ચોકડી છે. અને દાદાનો જો આ શોખ કેવો છે. બધા જેટલા ઢોર છે ને બધી દેશી ગાયું છે. દેશી છે, ગીર છે, કેટલી બધી છે. જો કમ્પ્લીટ ઘોડી નળનો સામાન બામાન બંધાઈ ગયો છે. સાબિરભાઈ છોડે છે. જો ખાલી આમ ઘોડાનું છે ને છે નર, પણ હોશ પણ બહુ મસ્ત. હા
ધીમે ધીમે સાબિરભાઈ ચડી જશે માથે ને જવા દો. લે છે એમ ઘડીક ગામ બહાર કરશે એટલે થોડુંક હટ કરશે. જા, જા, હેઠો ઉતર. કમલેશભાઈ છે ને રોડે ચડાઈ દીધો છે. હાલ સુરત, હાલ, હાલ બધા, હાલ. ભાઈ મોર કીધે મોર એટલે સાઈડમાં ચડાઈ દે. હાઈલનો કેવો શોખો જો પગ જો કેવી રીતે નાખો પગ જો કમ્પ્લેટ પગ હાલો ઝીણીમાં જો આ લઈએ પગ. ફાઇનલી ગાઈસ મિતુલભાઈ બેસી ગયા છે હવે રાંગ વાળી લીધી છે મિતુલભાઈ.